પંચમહાલ જિલ્લાના ગ્રામીણ શ્રમિકો આગેવાનો અને સરપંચો દ્વારા કેન્દ્ર સરકારના વીબી જીરામજી બિલને આવકારવામાં આવી રહ્યું છે। આ યોજના થકી ગ્રામીણ શ્રમિકોને 25 દિવસની વધુ રોજગારી મળતા તેમનું આર્થિક ધોરણ ઊંચું આવશે। સાથે જ સ્થાનિક કક્ષાએ જ શ્રમિકોને રોજગારી મળી રહેતા સ્થળાંતર અટકાવી શકાશે। 100 દિવસ મળતા હતા, અત્યારે 125 દિવસ કર્યા છે અને એમાંથી અમારે 125 દિવસ મળ્યાથી ગામમાં કોમ મળી રહેશે, બહાર જવું પડતું નથી। મનરેગાનું નામ બદલીને સરકારશ્રીએ જે જીરામજી નામ રાખવામાં આવ્યું છે તેનાથી લોકોને 100 દિવસની જે રોજગારી મળતી હતી એના બદલે આ નવી યોજનામાં 125 દિવસની રોજગારી મળશે, જેના કારણે જે મજદૂરો બહાર જતા હતા, 100 દિવસ પૂરા થયા પછી બહાર જતા હતા, તેની જગ્યાએ સ્થાનિક લેવલે રોજગારી 125 દિવસની એટલે 25 દિવસ વધારાના મળશે। તેના કારણે ગ્રામ્ય લેવલે વિકાસ પણ થશે અને લોકો જે બહાર જતા હતા એના બદલે સ્થાનિક રોજગારી મળશે। આ એક અત્યંત લાભદાયી યોજના અને ખેડૂતો અને મધ્યમવર્ગીય લોકોને આ યોજના દ્વારા પહેલાં 100 દિવસ રોજગારી મળતી હતી, પણ હાલ આ યોજના દ્વારા ગ્રામીણ ઇલાકોમાં 125 દિવસની રોજગારી મળવાથી હાલ જે રોજગારીમાં ખેડૂતોલક્ષી યોજના હોય છે, જેને કંઈ કૂવા બનાવવા હોય, ખેત તલાવડી બનાવવી હોય, કેટલ શેડ બનાવવાના હોય, એવી રીતે સૌથી વધારે ખેડૂતોને લાભ થવાનો છે। જેમાં મનરેગા અંતર્ગત 100 દિવસની જે રોજગારી આપવામાં જોગવાઈ હતી તે વધારીને વીબીજી રામજીમાં 125 દિવસ કરવામાં આવ્યા છે, જેના લીધે જે સ્થળાંતર થતું હતું એમાં ઘટાડો થશે। કારણ કે જે શ્રમિક 100 દિવસની રોજગારી પૂરી થયા પછી રોજગારી મેળવવા માટે સ્થળાંતર કરતો હતો, એ આ 25 દિવસની રોજગારી વધવાથી એટલું સ્થળાંતરિત ઓછું થશે।